તો દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું. ભાવુક થઈને લખ્યો પત્ર, કહ્યું લડવા નહીં માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો હોવાની કરી વાત. જૂનાગઢ ભવનાથ મેળાને મળી મંજૂરી. કોરોના ગાઈડલાઈન સાથે યોજાશે મેળો. 2 વર્ષ બાદ શ્રદ્ધાળુઓ ભવનાથ મેળાનો લાભ લઈ શકશે. આજે રાજ્ય સરકાર કરશે નવી કોરોના ગાઈડલાઈનની જાહેરાત. રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોના કેસને પગલે મળી શકે છે વધુ છૂટછાટ. તો વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજ્યના 1200 સીએનજી પંપ આજે બપોરે 1 થી 3 વાગ્યા સુધી બંધ રાખીને વિરોધ કરાવશે. રશિયા અને યુક્રેન યુદ્ધ સંકટ વચ્ચે ભારત સરકારે લીધો મોટો નિર્ણય. ક્રેનમાં ફસાયેલા લોકોને સરળતાથી બહાર કાઢવા માટે ઉડાણો પરથી પ્રતિબંધ હટાવાયો. તો સમાચાર જે વિગતવાર અને સૌપ્રથમ વાત કરીશું જૂનાગઢની. તો જૂનાગઢ ભવનાથ મેળાને મંજૂરી મળી. 2 વર્ષથી માત્ર સાધુ સંતો સાથે યોજાતો હતો પ્રતિકાત્મક મેળો. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક અને ચાલુ વર્ષે મેળામાં શ્રદ્ધાળુઓ પણ જોડાશે. કોવિડ ગાઈડલાઈન સાથે આ મેળો યોજાશે. તો જૂનાગઢ ભવનાથ મેળાને મંજૂરી મળી ગઈ છે. 2 વર્ષથી માત્ર સાધુ સંતો સાથે યોજાતો હતો પ્રતિકાત્મક મેળો. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક. ચાલુ વર્ષે મેળામાં શ્રદ્ધાળુઓ પણ જોડાશે અને કોરોના ગાઈડલાઈનનું સખ્ત પાલન કરવું પડશે. જો શિવરાત્રિના મેળા માટે આપણા કલેક્ટરશ્રીએ આજે બધા ટોટલ તંત્ર, પછી પીજીવીએસએલ હોય, પીડબ્લ્યુ વન રક્ષક હોય, કમિશનર હોય, રેલવે હોય, બધાની અને સાધુ સંતો અને બધા પદાધિકારીની મિટિંગ બોલાવી હતી. હું ખાસ કરીને તો CR પાટીલ સાહેબનો અને અમારા મુખ્યમંત્રીનો આભાર માનું કે જ્યારે અમે 2 દિવસ પહેલાં રૂબરૂ મળ્યા ત્યારે પાટીલ સાહેબે કીધું હતું કે આ વખતે મેળો કરવો જ છે. પછી એણે કીધું હતું કે તમે મુખ્યમંત્રીશ્રીને મળી લો. અમારા પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીની હાજરીમાં અમે બધા પદાધિકારીઓ મળ્યા અને મુખ્યમંત્રીશ્રીએ પ્રેમથી એમ કીધું હતું કે મેળો થશે. ખરેખર કલેક્ટરને સૂચના આપી. બધા એક થઈને નક્કી કર્યું છે કે મેળો બેસ્ટમાં બેસ્ટ કરવો છે. 2 વર્ષથી ને કોરોનાની મહામારીની હિસાબે બધા મૂંઝાઈ ગયા હતા. આ મજૂરોનો ગરીબ માણસનો મેળો છે, સાધુ સંતોનો મેળો છે, આસ્થાનો મેળો છે. જૂનાગઢની નગરી એટલે એમ કહેવાય છે કે અહીંયા જ્યારે દત્ત અને દાતાર બિરાજતા હોય, નરસૈયાની નગરી હોય, તપોભૂમિ હોય અને આવો મેળો થાય, 2 વર્ષમાં માણસો મૂંઝાઈ ગયા છે. આપણે ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ કે મેળો અમારો સફળ જાય. અમે એક થઈને કરશું અને આખા ગુજરાતની જે મારી વાત સાંભળતા બધાને કહું કે દિલથી મેળો કરવા આવજો, બિનદાસ આવજો, પણ એક ખાસ માસ્ક પહેરજો, સેનિટાઈઝર કરજો અને દિલથી મેળો માળો એવી ભોલેનાથને प्रार्थना करूँ छूँ. भारत माता की जय. जूनागढ़ जो कि संत और सावज की धरती है और शिवरात्रि का ये बहुत बड़ा महान पर्व है हम सभी के लिए, हम सभी दुनिया वालों के लिए. तो इसके लिए आज की जो मीटिंग थी वो आयोजन की मीटिंग थी. जो आज हमने कैसे मेला को ऑर्गेनाइज करना है इसके लिए हमने तमाम हमारे माननीय संत श्रीयों, हमारे तमाम माननीय लोगों, पदाधिकारी श्रीयों, अधिकारी श्रीयों और मीडिया भाइयों बहनों को हमने बुलाया. हमने उनके सजेशंस लिए कि कैसे मेला को अच्छा करना है, क्या करना चाहिए, कैसे करना चाहिए. और हम डेफिनेटली 100% एश्योर करते हैं कि ये जो शिवरात्रि का मेला है 25 तारीख से शुरू हो रहा है, 25 से 1 तारीख तक उस दिन का ये बेस्ट, इस पूरे 100 साल, 200 साल, 1000 सालों का बेस्ट मेला रहेगा जिसमें कोई, मैं ईश्वर से कृपा मांगता हूँ कि कोई घटना नहीं घटे और हम सब लोगों का जो भक्ति भावना है वो अच्छे से इसका पूरा हो. सर 2 साल के बाद, कोरोना के बाद फिर से एक बार 10 लाख लोग से ज़्यादा लोग इकट्ठा होंगे, क्या उन सब की सुरक्षा हो पाएगी? बिल्कुल आ पाएगी, क्योंकि हम लोगों से अपील करेंगे कि अगर आप कोविड वैक्सीनेटेड नहीं हैं तो हम आपके लिए वैक्सीनेशन कैंप भी रखे हैं. अगर आपको थोड़ा भी डाउट है कि आपको कोविड है तो हम आपके लिए टेस्टिंग फैसिलिटी रखे हैं. आप टेस्टिंग कराओ और आप डेफिनेटली, अगर आपको पॉजिटिव भगवान करे नहीं आए, अगर आता है तो हम आपके लिए बिल्कुल सारी सुविधाएं भी ओपन रखे हैं कि आपको कोई भी इशू नहीं होगा. और मैं इसके लिए थोड़ा भगवान पे डिपेंडेंट हूँ कि भगवान हमें मदद करेगा इस मेला को अच्छा करने में. और हमारे जितने पदाधिकारी श्री, डिप्टी मेयर श्री, पुनीत भाई, हमारे तमाम संत श्रीयों और जितने मीडिया के हमारे भाइयों बहन, वो सब हमें इस काम में मदद करेंगे. તો
તો આજથી આંગણવાડી અને પ્રી સ્કૂલ શરૂ થઈ છે। 2 વર્ષ બાદ ફરીથી પ્રી સ્કૂલ ખોલવા સરકારે મંજૂરી આપી છે। કોરોના સંક્રમણને લઈને 2 વર્ષથી શાળાઓ બંધ હતી। હવે કોરોના સંક્રમણ ઘટતા સરકારે મંજૂરી આપી છે। પ્રી સ્કૂલ પ્લે હાઉસમાં બાળકોના આરોગ્યની સંભાળ રાખવી પડશે તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે। ત્યારે રાજકોટની પ્રી સ્કૂલ શરૂ થતાં નાના ભૂલકાઓ શાળાએ પહોંચ્યા હતા અને વર્ગખંડો કિકિયારીઓથી ગુંજી ઉઠ્યા હતા। સરકાર દ્વારા કહી શકાય કે પ્રી સ્કૂલ આંગણવાડી સહિતના તમામ હવે કહી શકાય કે સ્કૂલ છે શરૂ કરી નાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને આને કારણે રાજકોટ શહેરની અંદર કહી શકાય કે આંગણવાડી હોય પ્રી સ્કૂલ હોય કે પ્લે હાઉસ હોય તમામ જગ્યાએ ઉપર 35,000થી વધારે બાળકો છે હવે કહી શકાય કે આજથી ભણવાની શરૂઆત કરશે અને આને કારણે ફરી એક વખત સ્કૂલની અંદર કહી શકાય કે બાળકોનો કિલકલાટ છે તે જોવા મળશે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે બાળકો છે તે જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે તેમને કહી શકાય કે એક ઉત્સાહનો માહોલ છે તેનો દેખાઈ રહ્યો છે। ચહેરા ઉપર એક રોનક છે તે દેખાઈ રહી છે। તમામ બાળકોનું એક બાદ એક સ્વાગત છે કરવામાં આવી રહ્યું છે। બાળકો છે સ્કૂલની અંદર કહી શકાય કે અનેક રમતોનું આનંદ છે તે માણી રહ્યા છે અને ખાસ કરીને 2 વર્ષ જે કોરોના દરમિયાન કહી શકાય કે સ્કૂલ કોલેજો છે એ બંધ રહી છે તેને લઈને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વાલીઓની અંદર એક ચિંતા હતી એ દેખાઈ રહી હતી। ખાસ કરીને લોકો છે નાના બાળકોનો અભ્યાસક્રમ શરૂ થઈ જાય તે માટે આશાઓ રાખી રહ્યા હતા કેમ કે 2 વર્ષથી નાના ભૂલકાઓ છે તે પોતે કહી શકાય કે ઘરે બેઠા હતા તેમને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સ્કૂલે જવા માટે પણ ઉત્સાહ છે દેખાઈ રહ્યો છે। ત્યારે હવે જ્યારે પ્રી સ્કૂલ છે શરૂ કરી નાખવામાં આવે છે ત્યારે બાળકો છે તે અહીં આવ્યા છે અને તેમના ઉપર એક રોનક પણ દેખાઈ રહી છે। શું કહેશો બેન? ખાસ કરીને હવે આ પ્રકારનો નિર્ણય છે લેવામાં આવ્યો છે અને બાળકો છે હવે આવે છે અને ફરી એક વખત સ્કૂલમાં કિલકિલાટ છે નજરે પડી રહ્યો છે। નહીં, જરૂરથી ફર્સ્ટ ઓફ ઓલ તો આ ખુશીનો માહોલ છે અમારા માટે અને ગવર્મેન્ટનો હું થેન્ક્સ કહીશ કે એમને પ્રી સ્કૂલ માટે અમને આ પરમિશન આપી છે। ફરીથી રિસ્ટાર્ટ થઈ ગયું છે। એક આમ કહીને જનજીવનમાં ધબધબતું થયું એ તો ક્યારથી બધી શરૂઆત થઈ ગઈ હતી પણ જે બાળકોમાં જે જીવ આવ્યો છે સાચા અર્થમાં સ્કૂલને જીવ આપ્યો છે બાળકોએ અને ખરેખર તમે બાળકોના ચહેરા પર પણ એ ખુશી જોઈ શકો છો। પેરેન્ટ્સ પણ એટલા સપોર્ટિવ છે। આજે ઘણી બધી સ્ટ્રેન્થમાં બાળકો આવ્યા છે। આજે પ્રથમ દિવસ છે બાળકોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી રહી છે। યસ, જરૂરથી સર। એઝ યુઝ્યુઅલ બાળકોને ચોકલેટ્સ અને એના વેલકમ માટે તમે જોવો છો આ રીતના અરેન્જમેન્ટ કરેલી જ છે। બાળકોને ફૂલ ચોખા અને કંકુથી અમે સ્વાગત કરીશું અને આજ બાળકોને ક્લાસરૂમની અંદર અને પ્લસ એક એજ્યુકેશનમાં બી નવી એક દિશામાં અમે એમને આપવાની ટ્રાય કરીશું। પણ હાલ અત્યારે તમામ જે બાળકો છે જેનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। બાળકો છે તેમાં ખુશીની લાગણી છે તે દેખાઈ રહી છે। તમામ બાળકોને કહી શકાય કે ફૂલ ચોખા કરીને કંકુથી સ્વાગત કરીને બાળકોને છે તે આવકાર આપવામાં આવી રહ્યો છે। આ બાળકો કહી શકાય કે સ્કૂલની ગ્રાઉન્ડની અંદર રમત કરતા પણ નજરે પડી રહ્યા છે। તમામ બાળકોની અંદર એક કહી શકાય કે ખુશીની લાગણી છે દેખાઈ રહી છે। નાના બાળકો પણ અહીં છે। આપણે નાના બાળકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેમને પણ પૂછીશું શું નામ શું છે આપનું? સ્કૂલ આજથી શરૂ થઈ ગઈ આપને ગમે છે? સ્કૂલે હવે મજા આવશે હવે રમવાની એને લઈને? બહુ મજા મને અત્યાર સુધી સ્કૂલ બંધ હતી ઘરે એવું લાગતું હતું કે હવે સ્કૂલ શરૂ થઈ જવી જોઈએ? સ્કૂલ થઈ જવી જ ચોક્કસપણે નાના જે ભૂલકાઓ છે તેના ઉપર એક ખુશીની લાગણી છે તે દેખાઈ રહી છે। સ્કૂલ શરૂ થઈ જવી જોઈએ અને સ્કૂલે ભણવા માટે કહી શકાય કે નાના બાળકો છે તે આતુર હતા। ફરી એક વખત કહી શકાય કે સ્કૂલ ડ્રેસની અંદર આ તમામ બાળકો છે સ્વચ્છ થઈ ગયા છે। તમામ જે બાળકો છે તે અહીં આવીને પણ કહી શકાય કે કિલકિલાટ છે તે કરતા જોવા મળી રહ્યા છે અને આ બાળકો છે તેનું સ્વાગત છે એ કરવામાં આવી રહ્યું છે। સ્કૂલની અંદર જ આ કહી શકાય કે બાળકો છે તે કહી શકાય કે ઉત્સવ છે તે મનાવી રહ્યા છે। તમામ બાળકો છે તે ઉજવણી કરી રહ્યા છે અને તમામ બાળકો છે તે કહી શકાય કે આ દ્રશ્યોની અંદર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે બાળકો છે તે બાળકો જે ઉત્સાહ શરૂઆતના તબક્કામાં જે ઉત્સાહ જોવા મળતો હતો તે હવે 2 વર્ષ બાદ ફરી જોવા મળી રહ્યો છે। બાળકોની અંદર એક ખુશીની લાગણી છે તે દેખાઈ રહી છે। બાળકો સ્કૂલની અંદર આવીને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને તમામ જે બાળકો છે તેમની કિલકારીઓ પણ અહીં કહી શકાય કે રાજકોટ શહેરના સ્કૂલમાં જોવા મળી રહી છે। તમામ જગ્યાઓ પર કહી શકાય કે બાળકોને આવકારવા માટેનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને અન્ય નાની ભૂલકી પણ છે તેમની સાથે પણ શું નામ છે આપનું? સિયા સિયા, આપ અહીંયા સ્કૂલે આવ્યા આપને ગમી રહ્યું છે? હા આપણે એવી આશા રાખતા હતા કે સ્કૂલ ફરી શરૂ થઈ જવી જોઈએ, ત્યાં રમવું જોઈએ, એકબીજાને આપણા ફ્રેન્ડને મળવા જોઈએ, આવી આશા આપ રાખી રહ્યા હતા? અને હા એટલે મને તો પહેલેથી જ અહીંયા આવવાનો શોખ હતો। ચોક્કસપણે નાના જે ભૂલકાઓ છે તેમને સ્કૂલે આવવાનો શોખ હતો પરંતુ કોવિડ દરમિયાન કહી શકાય 2 વર્ષ દરમિયાન ત્યાં સ્કૂલ કહી શકાય પ્રી સ્કૂલ અને પ્લે હાઉસ બંધ રહ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક પોતાના મિત્રો વસ્તુ સાથે જે આનંદ અને ઉત્સાહનો જે માહોલ હતો તે ક્યાંક ફીકો પડ્યો હતો। પરંતુ ફરી એક વખત કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને લોકો નાના જે બાળકો છે તેમની અંદર એક ખુશીની લાગણી છે તે દેખાઈ રહી છે। આરએમસીની જે કહી શકાય કે આંગણવાડી છે તેમાં પણ બાળકોને આવકારવા માટે અલગ અલગ પ્રકારના આયોજનો છે તે કરવામાં આવે છે અને સ્કૂલોની અંદર પણ આ પ્રકારના આયોજન છે કરવામાં આવ્યા છે। બાળકોની અંદર એક ઉત્સાહની લાગણી છે દેખાઈ રહી છે અને સ્કૂલોની અંદર ફરી એક વખત કહી શકાય કે બાળકોનો કિલકિલાટ શરૂ થઈ ગયો છે।
તો બાળ મંદિર અને આંગણવાડીમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવે છે તો ખાસ કરીને રાજકોટનો અહેવાલ જોયો છે. હવે જોઈશું સુરતનો અહેવાલ. છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આંગણવાડી અને પ્રી સ્કૂલ તેમજ બાળ મંદિરનો જે અભ્યાસ હતો તે બંધ હતો, જેને કારણે બાળકોનો જે કિલકિલાટ હતો તે બંધ થયો હતો. પરંતુ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આજથી કિલકિલાટ શરૂ થયો છે. ત્યારે આંગણવાડીના દરવાજા વહેલી સવારથી જ ખુલ્લા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં બાળકો કિલકિલાટ સાથે આંગણવાડીમાં પ્રવેશ કરી રહ્યા છે. આપણી સાથે છે શાળાના શિક્ષકો. શું માનવું છે, કેવો ઉત્સાહ છે જે રીતે 2 વર્ષ બાદ આંગણવાડીના દરવાજા ખુલ્યા છે અને બાળકો આવી રહ્યા છે, શું કહેશો? 2 વર્ષ થઈ ગયા અમારી આંગણવાડી બંધ હતી, પણ અમને આનંદ જ છે કે અમારે બાળકો આવે છે. 2 વર્ષથી બાળકો ઘરે જ હતા, પણ અત્યારે અમને પરિપત્ર મળી ગયા છે તો અત્યારે આંગણવાડી ચાલુ કરેલ જ છે. તો આજ અમારે બાળકો આવવાના છે, અમને આનંદ જ છે. અમને બાળકો આંગણવાડીમાં બેસે એ અમારું. કેવા પ્રકારની તકેદારી રાખશો બાળકોને લઈને? બાળકોને સેનિટાઈઝર કરાવે, બાળકોને હાથ ધોવાય, બાળકોને કાળજી રાખે, બાળકોને બરાબર ધ્યાન રાખે. અમે લોકો એની સેનિટાઈઝર કરાવે, માતાને સમજ આપે કે બાળકને 2 માસ આપવાનું અને સેનિટાઈઝર અમે લોકો અમારી જિમ્મેદારી છે કે બાળકને 2 વખત સેનિટાઈઝર કરશે. કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? 2 વર્ષ બાદ તમે આંગણવાડીના શિક્ષક તરીકે ફરીથી અહીંયા આવ્યા છો અને બાળકોના કિલકિલાટના અવાજ સાથે તમે અહીંયા આવ્યા છો. અમને ખુશી જ છે કે અમારો નાનો બાળક 2 વર્ષથી ઘરે જ હતા અને એ બહુ ધમાલ કરતા હતા ઘરે, પણ આંગણવાડીમાં બેસે તો અમને બહુ ખુશી થઈ ગઈ. 2 વર્ષમાં અમારો નાના બાળકો આંગણવાડીમાં આવશે. આપણી સાથે અન્ય પણ શિક્ષક છે. શું માનવું છે, આજે આંગણવાડીની શરૂઆત થઈ છે, કેવો ઉત્સાહ છે? ખૂબ આનંદ છે અમને કે અમારી આંગણવાડી શરૂઆત થઈ ગઈ છે. અત્યારે બાળક આવશે તો એની કિલકિલાટ અમને ખૂબ આનંદ મળશે અને ખૂબ ખુશી થઈ ગઈ કે અમારી 2 વર્ષથી આંગણવાડી બંધ હતી તો અમને કિલકિલાટ આવાજ આવતી નથી હોતી અને અત્યારે બાળક આવશે તો અમને બહુ ખુશી થશે. બિલકુલ વાત કરવામાં આવે તો આંગણવાડીમાં છેલ્લા 2 વર્ષથી બાળકનો કિલકિલાટ આવતો ન હતો, પરંતુ આજે જ્યારે શરૂઆત થઈ છે ત્યારે બાળકનો કિલકિલાટ જોવા મળી રહ્યો છે. વાલીઓ પણ આપણી સાથે છે. શું માનવું છે, શું કહેશો, જેવી રીતે બાળકોને તમે આજે આંગણવાડીમાં મૂકવા આવ્યા છો, કેવો ઉત્સાહ છે? ના, હું અહીંયા નોકરી જ કરું છું. શું કહેશો, આંગણવાડીની શરૂઆત થઈ છે, કેવો ઉત્સાહ? અમારે તો ઉત્સાહ સારો જ રહેશે ને. અમને તો 2 વર્ષથી છોકરા નહોતા આવતા, આજે ત્યાં એટલે ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે અમે મંજૂરી કરી જ છે મેડમ. કેવો આનંદ છે? આનંદ તો સારો જ છે. બિલકુલ વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીને કારણે જે રીતે પ્રી સ્કૂલ અને બાળ મંદિર શાળાઓ બંધ હતી, પરંતુ ફરીથી આજથી ભૂલકાઓનો ખિલખિલાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નાના ભૂલકાઓ શાળામાં વેલકમ કરવા માટે અનોખા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે આંગણવાડીના શિક્ષકો છે તેમના દ્વારા તમામ SOPનું પાલન કરવામાં આવ્યું છે. તમામ બાળકોને માસ્ક સાથે અંદર પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ કહી શકાય કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3 લાખ જેટલા બાળકો આજે અભ્યાસ માટે પગ મૂકી રહ્યા છે. કહી શકાય કે જે રીતે કોરોનાની મહામારીની કારણે છેલ્લા 2 વર્ષથી આંગણવાડીના દરવાજા બંધ હતા, ત્યારે આજે ખુલ્યા છે. ત્યારે શિક્ષકો અને વાલીઓ અને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. તો રાજકોટ અને સુરત બાદ જોઈશું અમદાવાદમાં પણ ખાસ કરીને બાળ મંદિર અને આજથી શાળાઓમાં નાના બાળકોની પાપા પગલીઓને ખિલખિલાટ જોવા મળ્યો છે. તો જોઈએ અમદાવાદનો વિશેષ અહેવાલ. છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે આંગણવાડી અને બાળ મંદિરના જે બાળકો છે તેમની હવે જે પ્રી સ્કૂલ છે તે આજ રોજથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે જેટલી પણ પ્રી સ્કૂલ છે ત્યાં પણ કોરોના ગાઈડલાઇનનું જે પાલન જે છે તે પણ બાળકોમાં કરાવવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકારે જે SOP જાહેર કરી છે તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે વાલીઓની સંમતિ હશે ત્યારે જ બાળકોને જે છે તે પ્રવેશ આપવામાં આવશે અને તમામ બાળકો જે છે તેમનું પણ અહીંયા તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તમામ જેટલા બાળકો છે તેમને પણ માસ્ક પહેરાવવામાં આવ્યા છે અને જે સેનિટાઈઝ છે તેની પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે અને સાથે જ જેટલા વાલીઓ જે છે તે પણ અહીંયા છે અને તમામ વાલીઓ જે છે તેમની સંમતિથી જ અહીંયા જેટલા પણ બાળકો છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અહીંના જે પ્રિન્સિપાલ જે છે તે આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત જે છે તે કરીશું. मैम पहले तो अपना परिचय. आई एम अलका बिरला, मेरा नाम अलका बिरला है. मैं शांति जूनियर गुरुकुल सेंटर की प्रिंसिपल हूँ. मैम आज से प्री स्कूल शुरू हो रहा है, कैसी व्यवस्था करने में आई है? व्यवस्था में सब नीटनेस क्लीनलीनेस का ध्यान रख ही रहे हैं
बच्चों का हैंड वॉश करा रहे हैं, सैनिटाइजर्स है क्लासरूम्स में, बच्चे मास्क पहन के आ रहे हैं, टीचर्स मास्क, पूरा स्टाफ ने मास्क पहन रखा है, दे गिव सैनिटाइजिंग, दे मतलब सैनिटाइज करते रहते हैं हाथ को, हाथ क्लीन करते रहते हैं। 2 साल बाद बच्चे आए हैं तो उनका स्टडी कैसे होगा आज से? ऑफलाइन एंड ऑनलाइन दोनों प्रोविज़न दे रखा है बच्चों को। जो बच्चे पेरेंट्स भेज रहे हैं उनका ऑफलाइन हो रहा है, बाकी ऑनलाइन भी चालू है, साइमल्टेनियसली दोनों। छोटे बच्चे हैं तो कोरोना गाइडलाइन का पालन उनको कैसे करवाने में आएगा? वही सैनिटाइज़ कर रहे हैं, उनके बैग में पेरेंट्स सैनिटाइजर्स की बॉटल्स भेज ही रहे हैं, हम भी सैनिटाइज़ करवा रहे हैं, हैंड वॉश भी करवा रहे हैं। તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જે રીતે મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે, બાળકોનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવાયો છે, છેલ્લા 2 વર્ષથી જે રીતે પ્રીસ્કૂલ છે તે બંધ હતી અને 1 થી 12 ધોરણની જે શાળાઓ છે તે શરૂ કરવામાં આવી હતી, કારણ કે કોરોનાના કેસો જે રીતે ઘટી રહ્યા હતા તેને લઈને જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારે આ જે પ્રીસ્કૂલ છે તેના વર્ગો જે છે તે ઓનલાઈન રાખવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે જે રીતે કોરોનાના કેસો જે છે તે ઘટી રહ્યા છે અને તેને લઈને જ ઓફલાઈન વર્ગો જે છે તે પણ શરૂ કરવામાં આવે છે। જ્યારે અમુક વાલીઓ પોતાના બાળકોને મોકલવા માટે તૈયાર નથી, તેમના માટે પણ જે વ્યવસ્થા છે તે કરાઈ છે અને ઓનલાઈન ક્લાસીસ જે છે તે પણ રાખવામાં આવે છે। ત્યારે જે વાલીઓ અહીંયા છે તેમની સાથે વાત કરીશું। તમારું નામ? મારું નામ પ્રતિક સવાણી છે, થલતેજ એરિયામાં રહું છું। પ્રતિકભાઈ, શું કહેશો જે રીતે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે, છેલ્લા 2 વર્ષથી પ્રીસ્કૂલ છે તે બંધ હતી, ત્યારે અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો, જ્યારે હજુ કોરોના સંપૂર્ણ રીતે આપણા વચ્ચેથી નથી ગયો? નિર્ણયમાં એવી રીતે છે કે અત્યારે જે પ્રમાણે સ્થિતિ છે, જે ઘરમાં છોકરાઓને એજ્યુકેશન મળતું જ નથી, જે અત્યારે બહાર જે અત્યારે પ્રી સ્કૂલ થાય ને તો એ લોકોને એજ્યુકેશન બી મળે અને ઘરના એટમોસ્ફિયરથી એ લોકો બહુ કંટાળી ગયા છે। હવે બહાર આવે તો ફ્રીડમ મળે અને આવી રીતે કંઈક બહાર એક્ટિવિટી કરે તો કંઈક શીખે। જે નિર્ણય લીધો બહુ સારામાં સારો નિર્ણય લીધો છે। બિલકુલ, અન્ય વાલીઓ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મેમ, અત્યારે જે રીતે બાળકોને અહીંયા મોકલવામાં આવી રહ્યા છે, નાના બાળકો છે, કોરોના ગાઈડલાઇનનું પાલન કરી શકે ના કરી શકે, તો અત્યારે શું માનો છો આપ? અન્ય વાલીઓને શું કહેવા માગશો જે રીતે તમે નિર્ણય કર્યો છે કે તમે તમારા બાળકને અહીંયા મોકલશો? ના, બરોબર નિર્ણય છે, હું તો બહુ સંમત છું કે સારું કર્યું કે પ્રી સ્કૂલ ચાલુ થઈ ગઈ, કેમ કે છોકરાઓ ઘરે તો સહેજ બી ધ્યાન નહોતા આપતા, પણ અહીંયા આવ્યા પછી એ લોકોનામાં બહુ ઇમ્પ્રુવમેન્ટ ને બધું થયું છે કે એ લોકો બધા સાથે મળી શકે છે। આ તે પહેલાં તો એવું કંઈ જ નહોતું એ લોકોને। ઘણા વાલીઓની કમ્પ્લેન્ટ પણ હતી કે જ્યારે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવતું હતું ત્યારે ઘણી સાઈડ ઇફેક્ટ્સ પણ થતી હતી, ત્યારે અત્યારે શું લાગે છે, ઓનલાઈન પણ જરૂરી છે કે પછી ઓફલાઈન? નહીં, ઓફલાઈન જ જરૂરી છે। ઓનલાઈન હતું ત્યારે તો એ લોકો સહેજ બી ધ્યાન જ નહોતા આપતા, એક સાઈડ સ્ક્રીન ચાલુ હોય ને એક બાજુ એ લોકો એમના રમકડાથી કે એ બધું રમતા હતા, પણ જ્યારે ઓફલાઈનમાં એ લોકો બધી રીતે ધ્યાન ને બધું આપી શકે છે અહીંયા સ્કૂલમાં। બિલકુલ, અન્ય વાલીઓ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। मैम, તમે તમારા બાળકને यहाँ पे आपने भेजा है अपने बच्चे को, क्या सोच रहे हो अभी ये जो निर्णय लिया गया है गवर्नमेंट के द्वारा, उसके बारे में क्या बताओगे? ठीक ही लिया गया है क्योंकि घर पे बच्चे पढ़ाई नहीं हो पा रही थी। अभी 10 डेज हम लोगों ने करा था ऑनलाइन, लेकिन ऑनलाइन वो नहीं पढ़ रहा था। ऑफलाइन थोड़ा सा एक्टिव हुआ है, स्कूल जाता है, सुबह रेडी होता है। तो स्कूल में अभी कैसी व्यवस्था है जो आपको देखने मिल रही है अपने बच्चे के स्वास्थ्य को लेकर भी, क्योंकि अभी कोरोना है तो उसका भी जो गाइडलाइन है उसका भी पालन करना पड़ेगा? सैनिटाइजर्स देखते हैं हम लोग, मास्क लगाते हैं, बच्चों का कंपल्सरी, मैम ने बोला मास्क साथ में भेजना है, ये सभी ऐसे कुछ। બિલકુલ, તો અહીંયા જેટલા પણ બાળકો આવી રહ્યા છે, તમામ જેટલા પણ બાળકો અહીંયા આવ્યા છે તેમની પણ અત્યારે તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઇન જે છે તેનું પણ પાલન કરાવવામાં આવી રહ્યું છે। જે રીતે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જે SOP જાહેર કરવામાં આવી છે તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે વાલીઓની સંમતિ હશે ત્યારે જ જે બાળકો છે તેમને શાળામાં જે છે તે પ્રવેશ આપવામાં આવશે। અને જે રીતે 2 વર્ષ બાદ આ પ્રીસ્કૂલ જે છે તે શરૂ થઈ છે, અગાઉ પણ જે રીતે 1 થી 12 ધોરણના વર્ગો જે છે તે ચાલુ કરવામાં આવ્યા હતા, પરંતુ આ જે બાલ મંદિર છે તે આજથી શરૂ કરવામાં આવ્યું છે। અગાઉ જે રીતે ઓનલાઈન અને ઓફલાઈન બંને એજ્યુકેશન જે છે બંને રીતે આપવામાં આવતું હતું, પરંતુ જે પ્રી સ્કૂલ છે તેના બાળકોને ઓનલાઈન જ એજ્યુકેશન આપવામાં આવતું હતું, પરંતુ ઘણા વાલીઓ જે છે તેમની પણ ફરિયાદ હતી કે તેમનું જે બાળક જે છે તે ક્યાંક ઓનલાઈન એજ્યુકેશનના કારણે ક્યાંક સાઈડ ઇફેક્ટ જે છે તેના પણ ઘણી ફરિયાદો જે છે તે પણ સામે આવી રહી હતી। ત્યારે જે રીતે 2 દિવસ અગાઉ જ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે અને પ્રી સ્કૂલ જે છે તે આજરોજથી શરૂ થઈ છે। કેમેરામેન નીલાવરજી સાથે ભૂમિકા વાલસુ, અમદાવાદ। તો એક તરફ અમદાવાદ સ્માર્ટ સિટી બનાવી વિકાસની ઊંચાઈ આવે તે માટે કોર્પોરેશન અને સરકાર હજારો કરોડોનો ખર્ચો કરી રહ્યા છે,
અને સરકારની સાથે સ્માર્ટ સિટી અમદાવાદની કડવી વાસ્તવિકતા અને કોર્પોરેશનની ભારે બેદરકારી સામે આવી છે. સ્માર્ટ સિટી જેવા દેખાવો કરવા માટે 2019માં વોટર એટીએમ મૂક્યા હતા, પરંતુ હવે આ વોટર એટીએમ ધૂળ ખાઈને શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, જેમાં વસ્ત્રાપુર, કાલુપુર, લાલ દરવાજા સહિતના શહેરના 20 જેટલા વિસ્તારોમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ વોટર એટીએમની હાલત પણ કોર્પોરેશન જેવી બિસ્માર બની છે. વોટર એટીએમને ક્યાંક તાળા મારેલા છે તો ક્યાંક એટલી ધૂળ પડી છે કે નજીક પણ જવાય એમ નથી. શહેર જે છે તે સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ એક જે કડવી વાસ્તવિકતા જે છે તે સામે આવી છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો જે છે, જેમ કે વસ્ત્રાપુર છે, કાલુપુર છે, લાલ દરવાજા છે, ત્યાં અલગ અલગ 20 જેટલા વિસ્તારોમાં આ જે વોટર એટીએમ જે છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ અત્યારની આ જે વોટર એટીએમની હાલત જો જોવામાં આવે તો ધૂળ ખાઈ રહી છે. બજેટના જે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તે પણ ક્યાંક જનતાના જે છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. વોટર એટીએમની હાલત અત્યારે કોર્પોરેશન જેવી બિસ્માર દેખાઈ રહી છે. એમસી દ્વારા આ જે પ્રોજેક્ટ છે 2019માં શરૂ કરવામાં આવ્યો હતો અને વોટર એટીએમ અત્યારે શોભાના ગાંઠિયા સમાન જે છે તે જોવા મળી રહ્યું છે અને 2019માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે. માત્ર 2-5 રૂપિયામાં અહીંયા પીવાનું પાણી જે છે તે મળી રહે છે. બહારથી આવતા કોઈ લોકો હોય કે અવર જવર કરતા કોઈ લોકો હોય, જો તેમની પાસે પાણી ના હોય તો તે બહારથી 20 રૂપિયા કે 25 રૂપિયા 50 રૂપિયાની બોટલ ખરીદવાની જગ્યાએ અહીંયા માત્ર 2 રૂપિયામાં કે 5 રૂપિયામાં કે 15 રૂપિયામાં જે પાણી જે છે તે પી શકે છે. અહીંયા જે ઠંડા પાણીનું અહીંયા જે વોટર એટીએમ લગાવવામાં આવ્યું છે, ફિલ્ટર પાણી અહીંયા મળે છે. અહીંયા જે ભાવ છે તે પણ લખેલા છે કે 2 રૂપિયામાં 200 મિલી, 5 રૂપિયામાં 1 લીટર જેટલી નજીવી રકમે આ જે પાણીનું પીવાનું પાણી જે છે તે લોકોને મળી શકે છે. માત્ર 2-5 રૂપિયામાં લોકો જે છે તે અહીંયા પાણી તેમને મળી રહે છે. નાગરિકોના ટેક્સના રૂપિયાનો જ અહીંયા જે ધુમાડો જે છે તે થઈ રહ્યો છે. એમ એટીએમને અત્યારે માત્ર લોખંડનો ડબ્બો જે છે તે બની ગયો છે. અહીંયા એટીએમની બાજુમાં જો હું તમને દ્રશ્યો બતાવું તો અહીંયા પણ જોઈ શકાય છે કે જે પ્રકારે ગંદકી જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. જે અહીંયા પાણી માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પણ અત્યારે બાથરૂમ તરીકે આનો ઉપયોગ થતો હોય તેવું પણ અત્યારે અમુક જે દ્રશ્યો જે છે તે પણ અમને જોવા મળ્યા હતા. અને સાથે જ પીવાના પાણીની આજુબાજુ આ રીતનું જે ગંદકી જે છે તે જોવા મળી રહી છે. સાંજના સમયે અહીંયા આજુબાજુમાં ઘણી ખાણીપીણીની જે લારીઓ હોય છે તે પણ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યારે અહીંયા જે રીતે અત્યારે ગંદકી જે છે તે એટીએમની બાજુમાં જોવા મળી રહી છે. એટીએમને અત્યારે જે તાળા જે છે તે લગાવી દેવામાં આવ્યા છે. નાગરિકોના ટેક્સના પૈસા બજેટ દ્વારા વિવિધ પ્રોજેક્ટ જે છે તેમાં ખર્ચ કરવામાં આવતા હોય છે. ત્યારે આ પ્રોજેક્ટ હવે ક્યારે ધમધમતો થશે તે પણ અત્યારે લોકોને પણ ક્યાંક સવાલ થાય છે. એમસી દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની જો વ્યવસ્થા જે પ્રકારે ઊભી કરવામાં આવી છે અલગ અલગ 20 જેટલા વિસ્તારોમાં, પરંતુ અહીંયા જે વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે તે એટીએમ અત્યારે ક્યાંક શોભાના ગાંઠિયા સમાન હોય તેવું નજરે પડી રહ્યું છે. અને આ પ્રોજેક્ટ ફરી વખત ક્યારે ધમધમતો થશે તે હવે જોવું રહ્યું. જી, તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે ખાસ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.